દિવા સ્વપ્ન આ એક ફિલ્મ નથી, વાસ્તવિક જીવનનું એક સપનું છે. આપણા બધાના વાસ્તવિક જીવનમાં જે તકલીફોને જે વસ્તુ બની રહી છે એનું એક બહુ ઉમદા વિચાર રજૂ કર્યો છે. દરેક પાત્રોએ ખૂબ સારો અભિનય કર્યો છે અને ખરેખર જાહેરમાં પોતાના ફેમિલી તો ઠીક છે, સમાજમાં અને દરેક જગ્યાએ આ પિક્ચર બતાવીને પોતાની મૂળભૂત ફરજો બતાવી જોઈએ. ઘણું ઇન્સ્પાયર કરે એવું છે અને અત્યાર સુધી આવું મૂવી જોયું જ નથી કે જે આપણે આમ શું કહેવાય કે ફેમિલી સાથે બેસીને જોઈ શકીએ અને કાંઈક એમાં બી આપણને આમ મોટિવ કરતું હોય એવી રીતનું એમ. તો આ મૂવી છે બધાએ, મારું તો એવું માનવું છે કે બધા સ્ટુડન્ટોએ જોવું જ જોઈએ, એમ બતાવવું જ જોઈએ. સ્કૂલમાં બી આવું મૂવી બધાને બતાવવું જોઈએ, જેનાથી અમુકને શું છે કે એનો ગોલ એ નક્કી કરી શકે. અત્યારે કોઈને ખબર જ નથી હોતી કે શું કરવું આગળ. એટલે મને તો સારું લાગ્યું, બહુ ગમ્યું મૂવી. દિવા સ્વપ્ન પિક્ચર સારું હતું અને એમાં ખાસ કરીને એજ્યુકેશન સિસ્ટમ અને આપણી વિચારસરણી એ બાબતે અને પેરેન્ટિંગ બાબતે બી જે પિક્ચરમાં જે બી વસ્તુને પ્રેઝન્ટ કરવામાં આવેલી છે એ ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે અને એ વિશે વિચારવા જેવું છે. અત્યારની જનરેશન પ્રમાણે આ મૂવી ખરેખર જોવા જેવી છે આ જનરેશનને, જેથી એ પણ આગળ એમના સ્વપ્ન શું છે એ વિચારીને આગળ વધી શકે. અને ખરેખર સરની વાત કરું, નરેશ સરની, તો એમના ડાયલોગ્સ એ રિયલી અમેઝિંગ એન્ડ થેન્ક યુ ફોર લિસનિંગ. માય નેમ ઇઝ કૃષ્ણ. દિવા સ્વપ્ન સારું મૂવી છે, ઇન્ટેલિજન્ટ છે એન્ડ એમના જે પપ્પાએ સપનું નથી એના દીકરાએ સપનું પૂરું કર્યું છે. આપણે આ જનરેશનમાં આપણે આ મૂવી જોવી જરૂરી છે. આ મૂવી આપણે સ્કૂલમાં બી નથી બતાડ્યું. મારું નામ પટેલ પ્રિન્સી કલ્પેશભાઈ છે. મેં આજે આ દિવા સ્વપ્ન મૂવી જોઈ, મને ખૂબ સારું લાગ્યું. આજની જનરેશન માટે આ દિવા સ્વપ્ન મૂવી જોવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેથી એ પોતાનો ગોલ નક્કી કરી શકે અને પોતાનો ગોલ બનાવી શકે. જેવી રીતના આમાં બતાવ્યું હતું કે એના પપ્પાએ જે સ્વપ્ન જોયું હતું એમના દીકરાએ પૂરું કર્યું, એવી જ રીતે આપણે બધાએ બી આપણા મા બાપનું ગોલ પૂરો કરવો જોઈએ, સ્વપ્ન પૂરું કરવું જોઈએ, જેથી આપણા મા બાપ ખુશ થાય. સ્વપ્ન એક બાળકો અને માતા પિતા માટે પ્રેરણાદાયક છે. દિવા સ્વપ્ન જે મૂવી છે એ ખૂબ સારું છે અને એમાં એક સારી વાત છે કે જે આપણા પપ્પાએ સ્વપ્ન જોયું હોય આપણા માટે, એ આપણે પૂરું કરી શકીએ એમના માટે. દિવા સ્વપ્ન મૂવી ખૂબ સરસ છે. આ મૂવી જોયા જેવું છે એક વખત. દેન આજની જનરેશન પ્રમાણે આ મૂવી બહુ જ સારું છે.